મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. ચાલો, આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. જો ગાજર મરચાંનો સંભારો વઘાર્યો અને શક્કરિયાનું શાક બનાવું છું. ગાજરનો સંભારો ચાલશે ને ઉત્સવભાઈ? હાલો, તો હવે સંભારો વઘારાઈ ગયો. મમ્મીને 2 વાર ટીપાઈ ન થઈ ગયા. હવે શાક વઘાર નાખું. 2 લોટ બંધાઈ ગયા, ભાખરીનો ને રોટલીનો. અને વિજય ગયા નાવા. નાઈ લઈએ, ભગવાનના પૂજા પાઠ કરી લઈએ, પછી તમને મળશે બધાને. હલો, જય શ્રી કૃષ્ણ બધા વ્યુઅર્સને. આજે જો અમે નાસ્તા પાણી કરી લીધા છે, પણ વિડીયો નથી ઉતાર્યો. જો કે આજે અમારી લાઈટ નથી અને એટલે અમે વિડીયો નથી ઉતાર્યો. હવે અમે અત્યારે હવે બેન લીંબુ આથે છે, એ તો હું થોડાક લીંબુ આથી લઉં કે હવે લાઈટ છે નહીં તો. જો થોડાક લીંબુ પડ્યા હતા ને તો આથે લીંબુ હમણાં થઈ રહ્યા ને ઉત્સવને આથે લીંબુ વિના હાલે નહીં. લાઈટ નથી તો કપડાં હજી વોશિંગ મશીનમાં નાખવાના બાકી છે. મેં લાઈટ આવે તો થાય તો હાલ પેલા અત્યારમાં આ કામ કરી નાખું, એટલે વાસી કામ આ કામ નીકળી જાય. સાજા લીંબુ નથી, હમણાં ફટાફટ હાથી નાખું. બરાબર ને મમ્મી? બરાબર જ છે ને. મમ્મીએ તો કીધું લાવ હું હાથી દઉં, પણ મેં કીધું લાવો ને, મારે કઈ બીજું કામ નથી. લાઈટ નથી કે હું શું કામ કરું? હા, એટલે ચાલો 11 વાગી ગયા છે અને ઘરનું કામ બધું થઈ ગયું છે. આજ થઈ ગયું થોડુંક મોડું નવરા થવામાં. કાંઈ વાંધો નહીં, તો હાલ્યા રાખે. 11 વાગે તો નવરી થઈ ગઈ. હજી ઉત્સવને આવવાની 1.5 કલાકની વાર છે, તો ઘઉં તપાવા નાખી દીધા. તો નવરી છું તે હવે બોરિંગ પાવડર ભેળવો એટલે આપણે 4 વાગ પડે એટલે હવે ચાળી અને દહીણું ભરી લઉં. પછી બપોર પછી દળાઈ આવીશ એટલે એક કામ નીકળી જાય. ચાલો, 12:30 વાગી ગયા છે અને મમ્મી હવે મને તો ભૂખ લાગી ગઈ. રોટલી બનાવું? ના, થોડીક વાટ્યો. હમણાં ઉત્સવ આવે ને પછી રોટલી બનાવજો. એટલે એ ઉત્સવને હવે આવવાનો ટાઈમ તો થઈ ગયો. હમણાં ઘડી 2 ઘડીમાં ઉત્સવ આવશે જ. વાટજો આવે ના હા, તો કઈ નહીં, નાવા જાય કે હું ફટાફટ રોટલી કરી નાખ. તમે 2 માં દીકરો બેસતા છો જમવા, બરોબર ને? છોકરો ગરમ ગરમ ખાઈ. હા, તો વાંધો નહીં. હાલો, થોડી વાર ખબર નાવા દે. હા, વાંધો નહીં. ચાલો, તો હું આવી ગયો છું સ્કૂલેથી અને આપણે રસોઈ પણ થઈ ગઈ છે. બાકી થઈ ગયું. છે ને જાત હવે મમ્મીએ જઈ બોલે ને વાતો કરતા કરતા ના પડે જાગે લે ઉઠાઈ જાય. ઘડીક વારમાં ના પડે ખેડતા ને આપણે બોલાવીએ તો હોકાર રહી દઈએ. એટલે શું કરું બેન? હું તામ પછી ચાલો, આપણે ક્યાં પૂછ્યું જમવા? હાલો, હજી થાત જ આવે બોલવાનું. પણ બાહુ કે ટાઈમ તો કાઢવો ને. આયો ટાઈમ ઘટે જ મારે. અરે ઘટે જ મારે. થઈ ગઈ રોટલી થઈ ગઈ ને હવે શાક સંભારે થઈ ગયા. મારા ઉત્સવ ભાઈ આવી ગયા છે. ને પાછા હોઈ જાય ને કર નહીતર એ હમણાં 2 મિનિટમાં પાછા ટાકોડા દેશે. ચાલો, હવે ચા બનતી લાગે છે. જો મસાલો નાખશું. શેનો? ચાનો નાનું મસાલો નાખ્યો છે અને હવે બારે હમણાં ટીપા નાખી દઉં. શું કરી દેવું? ટીપા વાળા નાખી દઉં ને. અચ્છા, હોય. હા, તો હજી બાકી કઈ 4 કલાક વાળા કલાક વાળા 4 કલાક. આ સૂંઠ પાવડર 4 કલાક વાર નખાઈ ગયા બેન. ભાઈ એ નાખી લીધા લાગે. અચ્છા, ઈ નાખતા હતા ત્યારે 4 કલાક વાળા નાખી દીધા તો કલાક વાળા નાખી. હવે કલાક વાર નાખવાના છે. તો ચા પી લ્યો પછી. ચા બનાવો છો? અરે જો મસાલો નાખ્યો, સરસ બનાવજો હો ચા. સરસ મસ્તી. આ સૂટ પાવડરમાં મેગીના મસાલા જેવી સુગંધ કેમ આવે? સૂંઠ પાવડર મસ્તીનો સૂંઠનો. આદુ હોય ને આદુ એને સૂકવી નાખે પછી એનો પાવડર કરે. અને સૂંઠ પાવડર લવિંગ ને બાદિયા નાખીને તો સુગંધ અસલ આવે ચામાં. તો સુગંધ સરસ. ચાલ, હોય બનાવી લે. મને નાસ્તો દે કે નથી દેવાનો? હાલો, તાર ખાવો હોય તો કેમ ના પાડું? તો હું ભૂખો રહીશ. ના ના તમે દૂધ પર અરે ભૂખો તો તમારે ખાવું બા કઈ? નહીં મમરા કઈ? કાઈ નહીં. કઈ નહીં? બિસ્કિટ બિસ્કિટ મારે એમ ખોરાક હતો. દાળ એમ કે હું ખાઈ લઉં પછી રાતે ના આવે. તો તારે? અમાર 2 માં દીકરીને ચા. ચાની ચાની ચુસ્કી. હા, તો મને કંઈક નાસ્તો દે. પણ દઉં નાસ્તો. હાલો, તો હવે મમ્મી મને મેં નાસ્તો કરી લીધો છે એટલે દહીંનું ધરાવવા લઈ જઈશ. તો જવાનું છે કે નહીં? હા, તો તું ભેગો આય તો મારે સારું એક થેલી ઉપાડ લેતો. એક હું ઉપાડ લઉં. કાંડું આવી ગયું છે ઉપર. મને જ કાંડું આવી ગયું છે થોડુંક એટલે. તું જાને તો તો બાકી હું કપડા હંકેલ દઉં બેઠી બેઠી કે તમે 2 માં દીકરો દહીંનું દળાઈ આવો. હાલ આપણે દહીંનું દળાઈ આવીએ. હાલો, હાલો. મમ્મી ભેગો હમણાં આવતા રહે હો. હમણાં બિચારા 10 મિનિટે નથી થતી. ઉભા દર દે. અચ્છા બરાબર આવજો. હાલ દળાઈ. ચાલો, તો શું બને છે આજ રસોઈમાં? શાક ભાખરી ખીચડી.
બરાબર છે. શાક શેનું કર્યું? શાક બધું મિક્સમાં, રીંગણા, બટેકા, ફ્લાવર બધું મિક્સમાં કર્યું. કાંઈ વાંધો નહીં. બાને હવે દવા દઈ દીધી બાને? બાને તો બસ એક ટાઈમની છે, ભૂખા પેટની છે, એમાં પીવડાવી દઉં. બસ પૂરું. પછી બાની હવે દવા પૂરી થઈ. તો ટીપા ટીપા તો નાખવાના જ. તો નાખી હવે દો. બા હાથે હાથે નાખી લેતો તો ક્યારેક ક્યારેક. હવે શીખી ગયા બા નાખતા. સારું ને તારા ટાઈમ ન હોય તો બા નાખી લે. હા, કે બેન મેં નાખી લીધા. હું તો કહું લાવ મમ્મી ટીપા નાખી દો. કેમ કે બેન મેં નાખી લીધા. તું કામ કરતી હોય ને. આ બે નાખ લ્યો ને 4 કલાકના ને કલાકના. હા હા 4 કલાક એમ તો હું નાખી જ દઉં છું, પણ ક્યારેક ભૂલી ગઈ હોય. નાખી દે પાછા. ક્યારેક ભૂલી ગઈ હોય તો બા નાખી લે. તો હવે એકે નાખવાના છે? ના હવે આપણે નાખવાના હોય તો ઉસો નાખી દો. તો નાખ દો. ના ના એ ખાવાના ઉતર. હવે બાય નાખી લીધા એ. સારું હાલ જમવાનું બનાવે તો હમણાં ડેડી આવી જાય. હા, તે હમણાં મને ભાખરી બાકી, શાક ખીચડી થઈ ગયા. મૂકી દીધા. પતંગ લેવી છે તારે હવે બે ભાઈ બધા છોકરા ચડાવવા મીંડા પતંગ જાવ હમણાં જોઈએ હશે તો લેતો આવીશ. ભાઈ અને 5 વાગે પછી ચડી જવાય ઘડી પાછો ઉડાડે પતંગ છે 5 વાગે ને આ તો લઈ આવી પતંગ તો હશે તો ચગાવા થાય. હા એટલે હવે લઈ આવજે અત્યારે સાજી ના લેવાય. પાંચ જ લઈ આવાય. રવિવારે 4-5 ઉડાડે. ત્યાં તો સંક્રાંત આવી જાય. પછી લઈ આવજે ભાઈ હો. હા દોર ને ફીરકી ને બધું લઈ લેજે ફિરકી નહીં તો પડ્યું હે પડી છે ખાલી પતંગ લેવાની. પતંગ લઈ આવજે મારી એ હા ચાલો તો ડેડી આવી ગયા છે. હા આવી ગયા શું લેવું હેન્ડસ્પ્રિંગ લેવા મારા હાટું? બે તો પડી આ પડી હજી લેવી ના હું લઈને આવ્યો એટલે પછી પડે હું તો કોઈ ત્યાં ચડાવું નહીં ખાઈને જ હમણાં ચડાવી હતી મેચ જોતા હોય તો ચડાવે. તો તમને લોકોને અવાજ આવે એટલે ચડાવી દીધી ત્યારે રાખે. બાકી આપણે હેન્ડ સ્પ્રિંગ ને આપણે ના મેળવે કાંઈ હું વાંધો કરું, હેન્ડસ્પ્રિંગ નાખું તો. હા તો એ અંદર ડીક્યુ કાઢમાં રાખી નહીં. એ તો રહી ગયું હોય કઈ ભૂલથી હવે. એ તો ભૂલથી રહી ગયું હોય. નહીંતર એ હેન્ડસ્પ્રિંગ જ એવી કહું છું. હા. તૂટી ગઈ હોય એટલે. કઈ વાંધો હા 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 નવી હેન્ડસ્પ્રિંગ મને આપો જી, કાંઈ ના થાય. નવી જ છે મારી પાસે નવી જ છે. સાહેબે તો જો ઘરે આવીને ચશ્મા બસમાં લગાવી લીધા ને એ દુકાને લઈ જતા હોય તો દુકાને મોબાઈલ આપણે દેખાય તો ટીવી જોતા હોય. ચડાવી હા જમવામાં શું છે આપણે? જમવામાં ભાખરી થઈ, શાક ખીચડી થઈ ગયા. એટલે બા હવે માને ટીપા નાખવાના છે તો કહું કલાકે નાખવાના હવે નાખવાના. હું નાખ દઉં કે તું નાખ દેશ? પેલા એ ભૂખા પેટની દવા પી. કાંઈ વાંધો દવા પી લ્યો હાલો. અરે તમે કહો હાલો હેન્ડસ્પ્રિંગ ચડી ગઈ કઈ સાંભળશે નહીં. એ નહીં સાંભળે હેન્ડસ્પ્રિંગ ચડાવી દીધી. ખબર પડે ચાલુ હોય કે ના હોય એટલે કઈ ફેર ના હેન્ડસ્પ્રિંગ ચડી ગઈ હવે. હોય. એની મસ્તીમાં જીવન જીવે અમારે. હાલો તમે દવા પી લ્યો ભાઈ ટીપા નાખ લે. હા 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 હમણાં દવા પી આવું. સારું હાલ બનાવી લે રસોઈ. થઈ ગયા દૂધ ગરમ મૂક દો. કાંઈ વાંધો નહીં. હાલો બધા જો હરિહર કરવા બેસી ગયા છે. મેડમ જો પીરસી દીધું છે આપણે હા. કામ સારું બધી થઈ જાય અમારે વિજય એક છાસ ભરી દેવો અમને. થેન્ક યુ તમને. મોટું કામ ડબલ થેન્ક યુ તને આ બધું બનાવ્યું હા. તમે કામ કરો છો કમાઈને આપો છો ત્યારે અમે બનાવીએ બરોબર ને મમ્મી? અમારે કઈ કમાવા તો નથી જવું તો પછી આ તો અમારી ફરજ આવે છે બરોબર. તમને બનાવીને ખવડાવવાની. તો ચાલો ઉત્સવ હરિહર કરશું બધા હાલો જો હા. મિક્સ શાક છે, ભાખરી છે, પાપડ છે, લસણવાળી ચટણી છે, ડુંગળી છે અને અથાણું છે. આવી ગયું. બીરબલની ખીચડી હોય. બિરબલ લાગે બિરબલની આયા જ ખીચડી. રાખવાની આ. ખોલી નાખો વિજય ગરમ હોય. જો મમ્મી કઈક કહે તમને બધાને. આવો બધાય જમવા હા એક વખત આવો અમારી ઘરે બધાય જમવા આવો. અમારો આશરો નાનો પણ અમારું મન મોટું છે. તમે એક વખત આવો અમારી ઘરે મહેમાનગતિ કરો. કા વિજય? હા કવિતા ઉપર કવિતા આવી નીકળ્યા ભાઈ. હા ભલે એ અમે વાળી છે જ ભાડે રાખી લઉં એટલા બધા બિચારા ક્યાં કઈ બધા હારે આવવાના હોય પણ આવો અમારી ઘરે તો અમને એમ થાય કે અમારા સબસ્ક્રાઇબર આવ્યા અમને મળ્યા. તમે અમારા વિડિયા જોતા હોય અમે તમને ના ઓળખતા હોય કે તમે અમારા વિડિયા જોવો છો પણ આવો એક વખત. અમને મળો હા ચાલો તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.